આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી ઉપસ્થિત રહ્યા છે। કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત એકમાત્ર કાર્યક્રમ નહીં પરંતુ દેશની આર્થિક સ્વાભિમાન યાત્રાનો આરંભ છે। દરેક કાર્યકર્તાઓ સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાની પણ જરૂર છે। વર્કશોપ બાદ શ્રી શબ્દશરણભાઈ તડવીએ પત્રકારો સાથે વાતચીત પણ કરી છે। એવા મોતીભાઈ વસાવા સાહેબના સ્વાગત માટે હું આભાર। જિલ્લાની કાર્યશાળામાં આપણી વચ્ચે અપેક્ષિત આત્મનિર્ભર સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં શરૂઆત કરી છે। અનેક કાર્યક્રમો લોકોની જાગૃતિના, ભારતના નાગરિકો સ્વદેશી અપનાવે, ભારતને કેવી રીતે આત્મનિર્ભર બનાવે, 2047 પહેલાં વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને ભારત કેવી રીતે જાય, એના માટે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પનાઓ કરી છે એને સિદ્ધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા લોકોની વચ્ચે જાય અને એની કાર્યક્રમની પૂરી રૂપરેખા તૈયાર કરી। એના સંદર્ભે આજે મુખ્યત્વે જિલ્લાના મુખ્ય કાર્યકર્તા મિત્રોને આ વર્કશોપ થકી આખા કાર્યક્રમની જાણકારી આપવામાં આવી। ખૂબ સુવ્યવસ્થિત રીતે આ અભિયાનની સફળતા થાય અને લોકો સ્વદેશી અપનાવે, ભારતને ખૂબ અર્થક્ષમ બનાવે એવા પ્રયત્નો નાનામાં નાના નાગરિક આને વધાવે અને સ્વદેશી અપનાવે અને દેશની ભાવનાઓ જાગૃત કરવા માટેનો આ કાર્યક્રમ છે। ચૂંટણીઓ એના કાર્યક્રમ પ્રમાણે આવશે જ, પણ ટૂંકમાં આત્મનિર્ભર સંકલ્પ અભિયાન એ સમય દરમિયાન પણ ચાલે અને ખૂબ લાંબા સમયનું આ અભિયાન આ અસર કરનારું છે। એમાં ચૂંટણી આવે, ચૂંટણી સાથે આને કોઈ સંકલ્પ નથી। આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન કે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવું છે અને જો વિકસિત ભારત બનાવવું હોય તો એના પ્રથમ આપણે દેશને આત્મનિર્ભર બનાવવો પડે અને આત્મનિર્ભર બનવા માટે સ્વદેશીનો આગ્રહ આપણે કરવો જોઈએ। એટલે છેલ્લા 100 વર્ષથી આપણને ખબર છે કે સ્વદેશીની ચળવળ આઝાદીના સમયે પણ અને આજથી પહેલાં પણ વિવિધ સરકારોમાં પણ સ્વદેશી માટેનો આગ્રહ થયો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી, ઘર સ્વદેશીનો આખો કાર્યક્રમ એ છેક 25મી ડિસેમ્બર સુધી ચાલવાના છે। આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો નહીં પરંતુ દેશના તમામ લોકો, પ્રત્યેક નાગરિક સુધી, દરેક ઘર સુધી પહોંચાડવાનું કામ એની માટેના પ્રયાસ થવાના છે। આગામી સમયની અંદર દિવાળીનો પણ ખૂબ મોટો તહેવાર એ આપણા દેશમાં આવે છે। સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને મારી એક વિનંતી છે કે આપણે જ્યારે વિકસિત ભારત બનવું હોય, ભારતને વિશ્વગુરુ બનાવવું હોય ત્યારે આત્મનિર્ભર બનવું પડે અને આત્મનિર્ભરના અભિયાનને વેગ આપવા માટે શરૂઆત આપણે બધાએ ફરજિયાત રૂપથી સ્વદેશી વસ્તુનો ઉપયોગ, સ્વદેશી વસ્તુ જ ખરીદવાનો આગ્રહ એનાથી આપણે કરવી પડશે। આગામી સમયની અંદર અમે જે સ્નેહ મિલન પણ થવાના છે, જિલ્લા પંચાયત વાઇઝ અમારા 22 સ્નેહ મિલન થવાના છે, એમાં પણ વિકસિત ભારત અભિયાનને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્ર સાથે જવાના છે અને નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિક અને પ્રત્યેક ઘર સુધી આ સંદેશો અમે પહોંચાડવાના છે।